તો ગાંધીનગર થી દિલ્હી સુધી અવાજ પહોંચાડીએ કે નહીં? તમારી સાથે બોલો. જે ડ્રગ્સના વેપારમાંથી કમાય એ ગુજરાતનો ગદ્દાર કહેવાય. જે ડ્રગ્સના વેપારમાંથી કમાય, જે ડ્રગ્સના વેપારમાંથી કમાય, જે જોરથી તાકાતથી એક એક મંચ ઉપરથી બધા બોલો. જે ડ્રગ્સના વેપારમાંથી કમાય, જે ડ્રગ્સના વેપારમાંથી કમાય, આવા ગુજરાતના ગદ્દારોને આ ધરતી પરથી ચેલેન્જ કરીએ છીએ કે તું અને તારી સરકાર થાય એટલા ભડાકા કરી લેજો. આ વખતે તમને રોવડાઈએ નહીં, તમારું નામ બી કોંગ્રેસી નહીં. બહુ રાહુલ ગાંધી વિશે ગંદુ બોલ્યા, બહુ સોનિયાજીનું અપમાન કર્યું. 50 लाख की गर्लफ्रेंड, कांग्रेस की विधवा, जर्सी गाय. हमने मारा અને આપ પાર્ટીના એક નેતા વિશે બહુ ગંદા શબ્દોનો પ્રયોગ કર્યો અને અમને સંસ્કાર બતાવવા નીકળ્યા છો. અરે ચરિત્રહીન લંપટો, તમારા નેતાઓનો તો વિડીયો એવો જાહેર થાય તો કે છડે ચોક બજારમાં એક મહિલાની છાતી પર હાથ નાખતા હતા. હમણાં 2-4 મહિના પહેલા વિડીયો તમે જોયો હશે. આવા નાલાયકો છો તમે. અને તમને બધા મિત્રોને કહું, અંદર ખાને આ ભાજપ વાળા 1 નંબરના ફાટલિયા છો. હાલ ફાટલિયા, તમે ફેસબુકમાં 2 લીટી લખો ને એટલે ભાગી જાય. કેમ? એનો બાપે અંગ્રેજોની સામે લડવામાં નતો. લડતા હતા આ કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ. મૌલાના આઝાદ 8 વર્ષ જેલમાં રહ્યા. પંડિત જવાહરલાલ નહેરુ 12 વર્ષ જેલ પર રહ્યા. 23 વર્ષની ઉંમરે શહીદ આઝમ ભગતસિંહે બલિદાન આપ્યું. બાબા સાહેબ આંબેડકરે સંવિધાન લખ્યું. કાળા પાણીની લોકોએ સજા ભોગવી. અંડમાન નિકોબારની જેલમાં ગયા. કોંગ્રેસના સિપાહીઓ એ જમાનામાં છાતી પર ગોળીને પીઠમાં દંડા ખાધા. ભાજપનો જન્મ જે સંઘમાંથી થયો એની તો કોઈ દાડો ઓકાત હતી જ નહીં. તો આમની સામે ડરવાનું હોય? મને અહીંથી પાલનપુરથી 2,500 કિલોમીટર દૂર આસામની જેલમાં મોકલ્યો હતો. 900 ગ્રામ વજન વધ્યું બહાર આવ્યો ત્યારે. આસામ પોલીસે ધરપકડ કરી ત્યારનો વિડીયો કાઢજો અને બહાર એક પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારનો વિડીયો કાઢજો. ગાલ ફર્સ્ટ ક્લાસ લાલ થઈ ગયા તમારા.